વેલકમ બેક ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. તો અત્યારે આપણે વાત કરશે સેમેસ્ટર 5ની અંદર આપણે માસ ટ્રાન્સફર કરીને તમારો જે સબ્જેક્ટ આવે છે કેમિકલ સેમેસ્ટર 5ની અંદર એની અંદર આપણે ચેપ્ટર 1 છે એનો આપણે વિડીયો લેક્ચર છે એ વિથ આન્સર સોલ્યુશન સાથે બનાવ્યું. તો હવે ચેપ્ટર નંબર 2 લઈએ આપણે, બરાબર છે. અને ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે અને આના જે પ્રશ્નો છે એ તમને સોલ્યુશન સાથે મળે છે, આનો કોઈ ચાર્જ છે નહીં. અને મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ હોય ને મિત્રો ચેપ્ટર 2ના એ જ પ્રશ્નો લીધેલા છે. અને ચેપ્ટર 2 છે એ બહુ લોંગ છે, મીન્સ કે મોટું છે, તો થોડુંક વધારે તૈયારી કરવાની, કેમ કે સૌથી વધારે માર્ક્સ આના હશે. અત્યારે તમને ડેમો માટે હું 1-2 પેજ બતાવું કે કઈ રીતે લખવાનું, પછી બાકીનું બધું જે ચેપ્ટર છે આના ટોટલ શાળાંતરી કે આણંતરી જેવા પ્રશ્નો હશે એ તમારે બધા છે કે ડાઉનલોડ પીડીએફ છે આખે કરી અને પ્રિપેરેશન કરી શકો. કેવી રીતના લખેલું છે, કઈ રીતે ફિગર આવે છે એ બધું તમારે જોવાનું છે. આની અંદર મોસ્ટ ઓફ લો હોય છે, પછી એના ઉપયોગો છે, એની ફિગર છે આખી એ બધું ખાસ તમારે કરવાનું રહેશે. રેડી? અહીંયા આપણે એડિંગ માર્યું છે માસ ટ્રાન્સફર 2 ચેપ્ટર નંબર 2. રેડી? તો જેટલા ઇક્વેશન આવે છે અને એની અંદર પછી ફિગર આવતી હોય છે અને આના ઇમ્પોર્ટન્ટ લો છે એ ખાસ તમારે નિયમ, મીન્સ કે ગુજરાતીમાં કહીએ તો એ તમારે ખાસ સૌથી પહેલાં પ્રિપેરેશન કરવાની છે, કેમ કે ચેપ્ટર 2માંથી સૌથી વધારે એ પૂછાતું હોય છે. અને આ ચેપ્ટરની લિંક છે વિથ સોલ્યુશન સાથે એ તમને હું નીચે આપી દઉં છું, બરાબર છે. એટલે તમારે આખી પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જાય. અને આખું તમે જ્યારે પણ લખો ત્યારે આને પેપર સ્ટાઇલ પ્રમાણે અને વ્યવસ્થિત લખવાનું, જેથી કરીને માર્ક્સ છે એ કપાવવાના ચાન્સ ઘટી જાય. કેમ કે કેમિકલ બ્રાન્ચની અંદર જોવા જઈએ તો ઇમ્પોર્ટન્ટ અને ખાસ સબ્જેક્ટ છે, કેમ કે આને લગતું ઘણું બધું તમારે જે આગળ સ્ટડી કરશો ત્યારે બધી જગ્યાએ આવશે જ. રેડી? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સૌથી વધારે ઇક્વેશન હશે, પછી એની વ્યાખ્યાઓ છે, રેડી? એ બધું સૌથી પહેલાં તૈયાર કરવાનું. જે પ્રશ્નમાં સૌથી પહેલાં ફિગર આવતી હોય એ ખાસ પ્રિપેરેશન કરવી અને ડ્રો કરવાની અને પ્રેક્ટિસ પાડવાની, કેમ કે મોસ્ટ ઓફ જેટલા પ્રશ્ન છે તમારી મિડ એક્ઝામમાં અથવા જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયા હોય ચેપ્ટર વાઇઝ છે. રેડી? જીટીયુ એક્ઝામ માટે આપણે તમે લાસ્ટમાં આપીશું તમારી પ્લે સેમેસ્ટર 5ની અંદર. બટ અત્યારે ઘણા મિત્રોનું એવું કહેવાનું હતું કે સર ચેપ્ટર વાઇઝ અમને આપો, તમારે મિડમાં વાંચવું હોય કે મટીરિયલ છે નહીં. કેમ કે કેમિકલ માટેનું ખાસ એક પ્રોબ્લેમ શું છે, તો કે તમારું બુક કે એવું મટીરિયલ છે કે ઇઝીલી કોમન 1-2 સબ્જેક્ટને બાદ કરતાં મળતું નથી. એટલા માટે મેં ખાસ છે કે સોલ્યુશન સાથે તમારા માટે આ વિડીયો લેક્ચર છે, મીન્સ કે પીડીએફ તમારા માટે તૈયાર કરી છે. જો મિત્રોને બુક ના હોય, નોટબુક ના વાંચવું હોય તો આમાંથી એ વાંચી શકે છે. રેડી? અને બીજી વાત કરીએ તો કે ખાસ કે ફિગર છે એ ખાસ દોરજો, કેમ કે આખા સબ્જેક્ટમાં ફિગર સૌથી વધારે આવે છે. કેમ કે તમે આનો યુઝ છે એ તમે તમારા અસાઇનમેન્ટ લખવામાં, મિડ એક્ઝામની પ્રિપેરેશન કરવામાં અને જીટીયુ એક્ઝામ ટાઈમે પણ વાંચવા માટે સ્ટડી મટીરિયલ તરીકે તમે કરી શકશો. ઓકે, તો બધાય પેજ છે મિત્રો તમને સમજાવતું નથી અત્યારે, બટ તમારે આખું ચેપ્ટર 2 છે એનું આખું સોલ્યુશન છે કે ચેપ્ટર 2ની અંદર જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જો અત્યારે ખાલી જીટીયુ માટે નથી, અત્યારે ચેપ્ટર વાઇઝ છે, એટલે મિડને પણ હોઈ શકે અને પ્રેક્ટિસ માટેને પણ હોઈ શકે. એટલે એવું સમજી તમારે તૈયારી કરવાની રહેશે. રેડી? તો આખી પીડીએફ છે એ ડાઉનલોડ કરવા માટે હું ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઉં છું. એ લિંક છે તમે યુઝ કરી અને તમારે આખી પીડીએફ છે ઓપન થઈ જશે. પછી જે મિત્રોને પોતાનું વર્ક કરવું હોય, વાંચવું હોય કે રીડિંગમાં કોઈ પણ જગ્યાએ યુઝ કરવી હોય તો કરી શકે છે. અને સાચવીને રાખવાની છે, કેમ કે આની બુક કે ક્યાંય છે નહીં, ખબર છે. હશે તો બધું મિક્સમાં હશે, એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે. બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય, જો પૂછવું હોય તો મને અત્યારે કોમેન્ટ કરવાની રહેશે. બાકી ચેપ્ટર છે વાઇસ એ બધાય ચેપ્ટરની આવી જશે, તો એ કંઈ ટેન્શન લેવાનું નથી. અને જો જીટીયુની એક્ઝામની વાત કરીએ તો સેમેસ્ટર 5માં તમે લોકો અત્યારે હાલમાં છો, તો એની પ્રિપેરેશન સાથે થઈ જશે. તમે આટલું ખાલી તૈયારી કરી નાખશો તો, બરાબર છે. અને બધાય સેમેસ્ટર 5ના કેમિકલના વિદ્યાર્થી મિત્રોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, તો જેને પણ જોઈન્ટ થવાનું બાકી હોય એમાં જોઈન્ટ થજો. એની પણ લિંક તમને નીચે મળી રહેશે. કોઈને કંઈ પૂછવાનું હોય તો ટેલિગ્રામ અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવાનો રહેશે. રેડી? અને કેમિકલની બીજા સબ્જેક્ટની તમારે કોઈ સોલ્યુશનની કે કાંઈ પણ ટોપિક ઉપર વિડીયોની જરૂર હોય તો મને કોમેન્ટ કરવાની રહેશે. અને બાકીના જીટીયુ એક્ઝામ ફોર્મની વાત કરીએ તો રિમિડિયલના મિત્રો હશે ઘણા, તો રેગ્યુલર હશે, એ પણ એક અપડેટ છે, તો એ પણ તમારે ટાઈમસર ભરી દેવાના રહેશે. બરાબર છે. બાકી બધા પ્રશ્નની અંદર ખાસ વાત કરીએ તો બ્લેક પેનથી આખું ટોપિકનું મેઇન હોય એ ઉપર આપણે તમારે વચ્ચે સેન્ટરમાં દર્શાવવાનું, જેથી કરીને પેપર ચેક કરે અથવા તો તમારું સબમિશન હોય કોઈ પણ જગ્યાએ જ્યારે પણ તમારો આન્સર જોવે ત્યારે એને પ્રોપર ખબર પડે કે આના ફાયદા છે, ગેરફાયદા છે કે શું છે, બરાબર દેખાય. જે ફિગર દોરો એ પેન્સિલથી વ્યવસ્થિત સ્કેચ કરવાની, એટલે કે દોરવાની, અને નામ નિર્દેશન બધું આપવાનું, કેમ કે ફિગરના ફૂલ માર્ક્સ છે. અને આપણે મોસ્ટ ઓફ જોવા જઈએ તો એન્જિનિયરિંગની લેંગ્વેજ છે એ આખી ફિગર ઉપર જ હોય છે મોસ્ટ ઓફ, તો એના માર્ક્સ વધારે મળે. એટલે તે તમે કવર કરો અને આખી પીડીએફ છે તમે ડાઉનલોડ કરી નાખજો. અને પછી તમારે એમાં લખવું હોય કે જે કરવું એ કરી શકશો. હવે નેક્સ્ટ વિડીયો હશે એ તમારું ચેપ્ટર 3 છે, બરાબર છે, એનું તમને જોવા મળશે. ત્યાં લગી તમારે આની તૈયારી કરવાની રહેશે.
ઓકે મિત્રો, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશી અને સેમેસ્ટર 5માં જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય એ જોઈન્ટ થઈ જાઓ. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. અને જીટીયુ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ તમને મળી રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ. બાય બાય.